સર એમ્બ્રોઇડરી ડિઝાઇનમાં રિપીટ સેટ કરવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે? એમ્બ્રોઇડરી એમાં રિપીટ સેટ કરવા માટે આપણે સૌથી પહેલાં તો ડબલ્યુ પ્રેસ કરીને 100 રિપીટ ઓન કરશું. અહીંયા નંબર્સમાં 3 નંબર રાખશું. ડિસ્ટન્સમાં આપણું જે રિપીટ છે એનું માપ નાખશું. અને આપણો રિપીટ છે અત્યારે 66.66નો, તો 66.66 અહીંયા માપ આપી દઈશું. જેવો 100 રિપીટ ઓકે કરશો એટલે બાજુમાં બંને શેડો બતાવશે. શેડો છે સેમ કલરનો બતાવશે. આપણે કન્ફ્યુઝન ન થાય એના માટે આપણે કલર ચેન્જ કરવા માટે ઓફસેટમાં કોઈ પણ રેન્ડમ સંખ્યા નાખી દઈશું એટલે અલગ શેડો બતાવશે. હવે રિપીટ સેટ કરવામાં આપણે ધ્યાનમાં રાખવાનું છે કે સૌથી પહેલાં તો આપણે ટ્રુ વ્યૂ બંધ રાખશું, નીડલ પોઈન્ટ ઓન હોય તો એ બંધ રાખશું અને આઉટલાઇન છે એ ઓન કરશું. હવે ઓબ્જેક્ટને સિલેક્ટ કરીને રાઇટ ક્લિક સાથે કંટ્રોલ સાથે શેડો ઉપર આપણે સેટ કરવાની છે. સેમ કલર થઈ જાય અહીંયા એટલે આપણો ઓબ્જેક્ટ સેટ થઈ ગયો છે. બરાબર. હવે આવા આપણે 3 વખત સેટ કરવાના છે. તો 3 વખત આપણે રાઇટ ક્લિક સાથે કંટ્રોલ સાથે આના શેડો ઉપર મૂકશું અને સેટ કરી દઈશું આઉટલાઇન સાથે. આઉટલાઇન સાથે જેવું સેટ થઈ જશે એટલે આ કલર છે એ સેમ થઈ જશે. જો ઓકે. હવે 100 રિપીટ બંધ કરીને હવે આપણે અહીંયા એરિયાનું માપ નાખશું. અહીંયા પહેલાં આપણે ડિસ્ટન્સ નાખ્યું હતું રિપીટનું, હવે અહીંયા એરિયાનું માપ નાખશું. આપણો રિપીટ સેટ થઈ ગયો 200નો એરિયામાં 3.